છોટાઉદેપુર તાલુકામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ખેડૂતોને ચાલુ વર્ષમાં ટામેટાની ખેતીમાં ભારે નુકસાન થવા પામ્યું છે। ટામેટાની ખેતીમાં રોગ આવી જતા ખેડૂતોની ખેતી સદંતર નિષ્ફળ ગઈ છે। છોટાઉદેપુર જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અંદાજિત 4000 હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં છોટાઉદેપુર તાલુકામાં પણ વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ટામેટાની ખેતી કરતા ખેડૂત ઉમેશભાઈ રાઠવા અને લાલુભાઈ રાઠવાએ છેલ્લા 10 થી 15 વર્ષથી ટામેટાની ખેતી કરી છે। આ બંને ખેડૂતોને મોટા પાયે ટામેટાની ખેતીમાં ભારે નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટામેટાની ખેતીમાં 30 થી 35 હજારનો ખર્ચ થાય છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોને ટામેટાની ખેતીમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતીની અંદર રોગ આવી જતા ખેડૂતોનો ખર્ચ પણ નીકળી શકતો નથી। જ્યારે જિલ્લામાં વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરી રહ્યા છે, પરંતુ ખેતીની અંદર રોગ આવવાના કારણે ખેડૂતોના મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતો જે ખર્ચ ટામેટાની ખેતીની અંદર કરે છે તે ખર્ચ ખેતીની અંદર નીકળી શકતો નથી। ટામેટાની ખેતીની અંદર ખેડૂતો અલગ અલગ પ્રકારની દવા વાપરે છે, પરંતુ આ રોગ આવી જતા એ દવા પણ કોઈ કામે લાગતી નથી અને ખેડૂતો ઊભા પાકે રડી રહ્યા છે। ગામ સિંગલા છેલ્લા 10 વર્ષથી ટામેટાની ખેતી કરીએ છીએ। સુકારો આવી જાય છે, પછી ખર્ચ બહુ થઈ જાય છે, દવાનો, દોરીનો, તારનો, ટેકાનો બધો ખર્ચ થઈ જાય છે। છેલ્લા પછી 30,000નો ખર્ચ થઈ જાય છે। લફો આ વર્ષે કશું નહીં મળ્યું। મારે માંગ વળતર મળતું હોય તો થોડી ફળ્યા ટામેટાની ખેતી છે કરી પણ કંઈ મળ્યું નહીં। એમ કંઈ નહીં, આ વરસાદને બધું કારણે કંઈ એવું થઈ ગયું, બગડી ગયું, કોઈ આવીને ઊભો નહીં રહ્યો। દવાવાળાને ત્યાં ગયા, પણ દવાવાળો કંઈ દવા આવી લીધી ને છાંટી દે, એમ પણ કંઈ સુધારો મળ્યો નહીં ને બધું બગડી ગયું ને ખર્ચ તો ઘણો થઈ ગયો। એટલે આવીને કંઈ થોડું ઘણું મળેલું હોય તે સારું। એમ હું સિંગલા ગામનો સરપંચ છું અને ખેડૂત પણ છે આપણે તો। ટામેટાની વર્ષોથી અમે ખેતી કરતા આવીએ છીએ। અમુક વર્ષે સુકારો આવી જાય તો ગમે એવી દવા તમે છાંટો પણ પાક તો નિષ્ફળ જ જાય છે। તો એના માટે સરકારશ્રી કોઈ ખેડૂત તાલીમ કે ગમે તે રાખતા હોય તો વધારે સારું એવું કેવું છે અમારે। અને સારી ખેતી થાય તો ખેડૂત પણ આત્મનિર્ભર બને। આપણા છોટાઉદેપુર જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોમાં પત્રકારના માધ્યમથી બે રજૂઆત મળી છે, જેમાં ખેડૂતોને ટામેટાના ભાવ ઓછા મળવા તેમજ ટામેટાની અંદર રોગ અને જીવાત આવવી, આ બે પ્રશ્નો પત્રકારના માધ્યમથી અત્રે મળેલ છે। તે બાબતે આપણા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને જણાવવાનું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો અંદાજિત 4000 હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર થાય છે। એમાં 80% થી 90% વાવેતર આપણા જિલ્લાના ખેડૂતો ચોમાસાની અંદર કરે છે। જૂન જુલાઈની અંદર ટામેટાનું વાવેતર કરતા હોય છે। હવે ટામેટાના ભાવ ઓછા મળવા તેમજ રોગ જીવાત મળવાની વાત કરીએ તો સૌપ્રથમ તો ખેડૂતોને ટામેટાના વાવેતર એક જ સમયે કરે છે આપણા ખેડૂતો, જિલ્લાના ખેડૂતો। કારણ કે જૂન જુલાઈની અંદર વાવેતર કરે તો બધા જ ખેડૂતો જૂન જુલાઈની અંદર જ વાવેતર કરવા માંડે છે। જ્યારે એમનું જ્યારે ફ્રૂટિંગ થાય, જ્યારે ફળ પાકે ત્યારે બધા જ ખેડૂતોને એક સરખું હાર્વેસ્ટિંગ આવે છે। એક જ સમયે બધા ખેડૂતોનું હાર્વેસ્ટિંગ આવે છે। એક સમયે હાર્વેસ્ટિંગ આવવાના કારણે માર્કેટની અંદર આ માલનો ફુગાવો, ટામેટાના ફળનો ફુગાવો વધી જાય છે। ટામેટાના ફળના ફુગાવાના વધવાને કારણે ખેડૂતોને ટામેટાનો ભાવ ઓછો મળે છે। આ મુખ્ય કારણ એક સમયે ટામેટું બજારમાં આવવાને કારણે ભાવ ઓછા મળે છે। આના માટે ખેડૂતોએ શું કરવું જોઈએ કે એક સમય, ધારો કે જૂન જુલાઈની અંદર ખેડૂતો બધા વાવેતર કરતા હોય તો 2 મહિના અથવા પિયતની સુવિધા હોય તો 1-2 મહિના અગાઉ કરવાનું વાવેતર અથવા 2 મહિના લેટ વાવેતર કરે ખેડૂતો। જો આમ કરે તો ખેડૂતોને ભાવ પણ સારા મળી શકે અને આ ભાવ સારા મળી શકે। તેમજ રોગ જીવાતની વાત કરીએ તો ખેડૂતો કેવા પ્રકારનું બિયારણ અથવા ધરુનું પસંદગી કરે છે, ક્યાંથી ધરું લાવે છે, કેવા વિસ્તારમાંથી ધરું લાવે છે, એની ઉપર આધાર રાખે।